નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વાયરલ થયેલ એક વિડીયોથી સવાલ થઈ રહ્યો છે કે શું હવે ડોક્ટર નહીં પણ ભૂવા કરશે સાજા। અમદાવાદ સિવિલ હોસ્પિટલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાઓ મટાડે છે રોગ। સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં જઈને ભૂવાએ કરી વિધિ। ડોક્ટરની દવાથી નહીં ભૂવાની વિધિથી દર્દી સાજા થયાનો દાવો થઈ રહ્યો છે। જડબે સલાક સિક્યોરિટી વચ્ચે ભૂવો આઈસીયુ સુધી પહોંચ્યો। વેન્ટિલેટર પર રહેલા દર્દીની ભૂવાએ વિધિ કરી। વિધિ બાદ દર્દી સાજા થઈને ઘરે પહોંચ્યા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે, પરંતુ અનેક સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે। સિવિલમાં ભૂવાની સારવારના વધુ વિડીયો વાયરલ। મુકેશ ભુવા નામના વ્યક્તિના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। સિવિલમાં ઘૂસીને દર્દીઓને સાજા કર્યાનો પણ દાવો થઈ રહ્યો છે। તો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે વિડીયો, જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। મહત્વનો સવાલ એ પણ કે આઈસીયુ વોર્ડ સુધી ભૂવો કઈ રીતે પહોંચ્યો? શું હવે સિવિલમાં ડોક્ટરોની જગ્યાએ ભૂવાઓ દર્દીની સારવાર કરશે? તે પણ એક મોટો સવાલ। હોસ્પિટલમાં ભૂવાની વિધિનો જે મુદ્દો છે તે ખરેખર ખૂબ જ મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે। સવાલ સુરક્ષાનો પણ છે, ત્યારે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। અમદાવાદ સિવિલની સુરક્ષા સામે ઉઠ્યા છે અનેક સવાલો, કારણ કે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સિક્યોરિટી છતાં કેવી રીતે આઈસીયુમાં ઘૂસી ગયો ભૂવો, તે પણ એક મોટો સવાલ છે। અને કેમ તેની વિધિ કરી દેવામાં આવી? પ્રતિબંધિત જગ્યામાં ભૂવાની વિધિ સામે શું પગલાં લેવામાં આવશે? તે પણ એક મહત્વપૂર્ણ સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। સાદા કપડાની અંદર એક દર્દીના સગા તરીકે આઈસીયુ સુધી પહોંચી જાય છે। અધરવાઇઝ સિક્યુરિટી વ્યવસ્થા એટલી સ્ટ્રોંગ છે કે કોઈ પણ વ્યક્તિ જો પાસ ન હોય તો એના સગા પાસે કે દર્દી પાસે જઈ શકતું નથી। અને જે વિડીયોનો સમય છે એ પણ રાત્રિનો લાગી રહ્યો છે। અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં મુકેશ ભુવાજીનો જે વિડીયો વાયરલ થયો છે કે અંદર જઈને તે સારવાર કરી રહ્યા છે ભુવાજીના નામે, ત્યારબાદ એક વિવાદ ઊભો થયો છે કે સિવિલમાં કઈ રીતે પહોંચી ગયા અને કઈ રીતે તે સિવિલ હવે ભુવાજીના ભરોસે છે, એક મોટો સવાલ છે। એમના ભાભી મારી જોડે છે। બેન, જ્યાં મુકેશ ભાઈ છે અત્યારે નથી, ક્યાં રહે છે, શું વિગત છે? એ અહીંયા પાર્શ્વનાથ રહેશે। પાર્શ્વનાથ કે નરોડા બાજુ? નરોડા બાજુ જ આવ્યું ને એ બાજુ। અચ્છા, તો અહીંયા એનું એડ્રેસ છે, તો અહીંયા શું આવે છે, ક્યારે આવે છે, શું કરે છે? ખાલી રવિવારે જાઓ સાહેબ, શું કરે છે શું નહીં મને કશી ખબર નથી। ઓકે, તો તમારે તમને તમારે નથી કોઈ રિલેશન સંબંધ નથી? આમ બોલાઈએ પણ એટલું બધું ખાસ નહીં। રવિવારે આવો અમને કશી ખબર નહીં, અમે જતા જ નથી, નીચે ડાપર મારવા નહીં જતા। એ આવે શું કરે અમને કાંઈ ખબર નથી સાહેબ। અચ્છા, અને આ જે અહીંયા આવે છે તો કેટલા લોકો આવે છે રવિવારે? કેટલી ભીડ હોય છે અહીંયા? હોય ભીડ, પણ મને ખાસ સાહેબ હું નીચે કહું છું આખો દિવસ હું કામે હોય સાહેબ। બપોરે આવો તમારી ભત્રીજી ઓફ થઈ ગઈ છે ને એકલા જ વહેલી આવીશ ને હું આખો દિવસ કામે જ હોય। બીજી વસ્તુ કે જે રીતે ક્યાંક ને ક્યાંક સિવિલમાં સારવાર કરી રહ્યા છે અંદર જઈને, આ તમને તમારું રિલેશન નથી સંબંધી, પણ યોગ્ય લાગે છે આ વસ્તુ? સાહેબ એ તો થઈ ગયું હોય તો મને તો યોગ્ય જ લાગે ને, મને કાંઈ ખબર પડતી નથી। એટલે બસ એવું ત્યાં થયું હોય તો બધા વાયર કરતા હોય તો જ ખબર, મને કઈ ખબર નહીં। કામ ધંધો કરે છે મુકેશભાઈ? એ શોરૂમમાં નોકરી કરે છે। અચ્છા, કેટલી ઉંમર છે એમની? ઉંમર મને કશી ખબર લગ્ન થઈ ગયા છે? હા, બાળકો બધા પાર્શ્વનાથ રહે છે? બધા ત્યાં જ રસાખો પરિવાર જ। ઓકે, તો અત્યારે કોઈ આવ્યા અહીંયા પૂછપરછ માટે એવું કંઈ ખરી? ના, એવું કોઈ નથી આવ્યું। હવે મારે કામે ગયા પછી આવ્યો હોય તો ખબર નહીં સાહેબ, બાકી કોઈ આવ્યું નથી। બિલકુલ, તો એમના ભાભી હતા અને એમને કોઈ ખબર નથી, કોઈ વસ્તુ એમને જાણ નથી, એ પ્રકારની વાત જે છે તે કરી રહ્યા છે। અને અત્યારે જે છે તે પાર્શ્વનાથ રહે છે એ પ્રકારની વાત સામે આવી રહી છે। કેમેરામેન અમિત શર્મા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અનેક સવાલ સિવિલ હોસ્પિટલ સામે પણ ઉપસ્થિત થઈ રહ્યા છે। શું ભુવાઓને ભરોસે છે? હોસ્પિટલમાં તંત્ર મંત્ર ડોક્ટર નહીં પરંતુ ભુવાઓ અંદર આવીને તંત્ર મંત્ર કરે છે, સાથે જ વિધિ કરે છે, અને તે બાદ કહેવામાં આવે છે કે જે પેશન્ટ હતો તે સાજો થઈને ઘરે પહોંચી ગયો છે। તો 21મી સદીમાં અંધશ્રદ્ધાની આ જે વાતો અહીં સામે આવી રહી છે, તે પણ અમદાવાદના સિવિલ હોસ્પિટલનું જે તંત્ર છે તે શું કરી રહ્યું હતું તેવા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં જડબે સલાક સિક્યોરિટી કહેવામાં આવે છે કે કોઈ પણ અંદર પ્રવેશી ન શકે, પરંતુ અહીં ભૂવો અંદર પણ જાય છે, રાત્રિના સમયે વિધિ પણ કરે છે, અને તે બાદ દાવો પણ કરે છે કે ભૂવાએ રોગ મટાડી દીધો। હોસ્પિટલમાં અમદાવાદ સિવિલ તંત્ર ડોક્ટર જે ન કરી શક્યું તેવું ભૂવાએ કર્યું, એવું કહીને આ વિડીયો વાયરલ થયા બાદ અનેક જે ઢોંગી બાબાઓ છે તે આ વાતનો ફાયદો ઉઠાવીને ભોળી જનતાને મૂર્ખ બનાવી શકે છે। તાંત્રિકો બેફામ થઈ રહ્યા છે। 3 દ્રશ્યો અમદાવાદના, વડોદરાના, દ્વારકાના, ભાણવડના। રાજ્યમાં તસ્કરો બાદ તાંત્રિકો હવે બેફામ બન્યા છે। જો તમે પણ અંધશ્રદ્ધામાં જીવો છો તો એકવાર આ ઘટના જોઈ લો।
અમદાવાદ સિવિલમાં આઈસીયુમાં ભુવાએ વિધિ કર્યાનો વિડીયો સામે આવ્યો તો આ તરફ વડોદરામાં ભાયલી રોડ પરના એક પરિવારે તાંત્રિકની મદદ લીધા બાદ રોવાનો વારો આવ્યો. ગુપ્ત ધન કાઢવાના નામે લે ભાગુ તાંત્રિક ટોળકીએ લાખો રૂપિયા પડાવ્યા. તો બીજી તરફ તાંત્રિક વિધિના નામે દ્વારકાના ભાણવડમાં સગીરાનું અપહરણ કરનાર 2 વિધર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. તાંત્રિક વિધિના નામે અપહરણ કરાયું હોવાની ફરિયાદ કરવામાં આવી. ગણતરીની કલાકમાં ઝડપી પાડતી દ્વારકા જિલ્લા પોલીસ. સમાચારમાં આગળ વાત કરીશું શીત લહેરના સુસવાટા. તો કડકડતી ઠંડી માટે હજી પણ રહો તૈયાર. રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે યથાવત. ઠંડીને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી. આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. લઘુત્તમ તાપમાન રહેશે યથાવત. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. તો 2 જિલ્લામાં 2 દિવસ રહેશે કોલ્ડ વેવની સ્થિતિ. આગામી 2 દિવસ કોલ્ડ વેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો રાજકોટ પોરબંદરમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેશે. રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના ફૂંકાઈ રહ્યા છે પવન. તો કડકડતી ઠંડીને લઈને સૌથી મોટા સમાચાર. કાતિલ ઠંડીથી રાહતના હાલ કોઈ એંધાણ નહીં. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં પણ વધી શકે છે ઠંડી. કચ્છમાં આજે કોલ્ડ વેવની આગાહી છે. તો રાજકોટ પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી છે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર. તો 7.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર છે. નર્મદામાં 8.7 ડિગ્રી, તો રાજકોટમાં 9.3 ડિગ્રી, જામનગરમાં 9.6 ડિગ્રી, અમરેલીમાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો થરાદમાં 9.9, રાધનપુરમાં 10.2 ડિગ્રી અને ખંભાતમાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં 10.5, ભાવનગરમાં 10.6 અને ભુજમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો દાહોદમાં 10.8 ડિગ્રી, અંબાજી મંદિરમાં 11.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી અને અમદાવાદમાં 14.8 ડિગ્રી तापमान नोंधाયું છે. जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो लघुत्तम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया अगले 5 दिन तक. लेकिन आइसोलेटेड प्लेस पे सौराष्ट्र का जो पोरबंदर है राजकोट में कोल्ड वेव का अगले 2 दिन तक वार्निंग येलो वार्निंग दिया गया है. और अभी का जो पवन का दिशा है उत्तर पूर्व है और जो लघुत्तम तापमान अहमदाबाद में रिकॉर्ड हुआ है वो 14.8 डिग्री सेंटीग्रेड और जो गुजरात रीजन में सबसे कम तापमान लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो है नलिया में, वो है 7.5 डिग्री सेंटीग्रेड. તો 7મા દિવસે પણ તીવ્ર ઠંડી યથાવત છે. 7.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર છે. નર્મદામાં 8.7 ડિગ્રી, રાજકોટમાં 9.3 ડિગ્રી, જામનગરમાં 9.6 ડિગ્રી અને અમરેલીમાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. થરાદમાં 9.9 ડિગ્રી, રાધનપુરમાં 10.2 ડિગ્રી, ખંભાતમાં 10.2, પોરબંદરમાં 10.5 ડિગ્રી, ભાવનગરમાં 10.6 ડિગ્રી, ભુજમાં 10.6, દાહોદમાં 10.8, અંબાજી મંદિર 11.4 ડિગ્રી તાપમાન, તો ગાંધીનગરમાં 12 ડિગ્રી, અમદાવાદમાં 14.8 ડિગ્રી સાથે કાતિલ ઠંડીથી રાહતના હાલ કોઈ અંધાર નહીં. કચ્છમાં આજે કોલ્ડ વેવની આગાહી છે. તો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં પણ વધી શકે છે ઠંડી. તો કાતિલ ઠંડી સાથે કરા પડવાની પણ આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી. ડિસેમ્બરના એન્ડમાં કાતિલ ઠંડી પડશે. ઉત્તરાયણ બાદ કરા સાથે તોફાન પણ આવી શકે છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે. તો જાન્યુઆરીમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બર અંતથી જ કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. ડિસેમ્બર અંતમાં બંગાળ સાગરમાં સિસ્ટમ બનશે. તો 14 થી 30 જાન્યુઆરી સુધી ડબલ ઋતુનો અહેસાસ પણ થઈ શકે છે. જાન્યુઆરી માસમાં જોવા જઈએ તો પશ્ચિમી વિક્ષોભ જે છે એ તારીખ 26 ડિસેમ્બર પછી મજબૂત આવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. સફેદ ચાદર રહી જશે અને જાન્યુઆરી માસમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. ઠંડી પડવાની શક્યતા ડિસેમ્બરના એન્ડ સુધી થશે, પરંતુ ડિસેમ્બરના એન્ડમાં પણ એક લગભગ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે. પરંતુ જાન્યુઆરીમાં કડકડતી ઠંડીમાં લગભગ શરૂઆતમાં કંઈક વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે વિભુ કે લગભગ મકર સંક્રાંતિથી તે બાદ
મોટા પડતા આવશે, કેટલાક ભાગમાં પવનના તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો, કરા સાથે વરસાદ, આ બધું લગભગ દેશ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં મકર સંક્રાંતિ બાદથી 1 જાન્યુઆરીના અંત સુધીમાં દેખાશે વિભૂ. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો રાજસ્થાન હિન્દી શાળાએ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવ્યા. એસી માટે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવ્યા તો ગ્રાન્ટેડના વિદ્યાર્થીઓ દીઠ 1000 રૂપિયા ઉઘરાવ્યા. સમગ્ર મામલો ડીઈઓ સુધી પહોંચતા શાળાને નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ એસી માટે ઉઘરાવવામાં આવેલ રૂપિયા પરત કરવા આદેશ અપાયો છે અને જો શાળા રૂપિયા પરત નહીં કરે તો કાર્યવાહી થશે. सर मैं इंक्वायरी करता हूँ, है ना. मुझे जानकारी हुई सर सुबह में, तो वर्ग शिक्षा ने किसके कितना लिया है उसको हम जानकारी ले करके जिसका भी होगा वापस करके और रिपोर्ट हम डीओ ऑफिस में कल तक कर देंगे सर. तो दादरा